મોરબીના રફાળેશ્વર ગામે નાફેડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી। મગફળીના જથ્થામાં લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે। ગઈકાલે બપોરે 1:30 વાગ્યા આસપાસ આ આગ લાગી હતી। મોરબીના 4, રાજકોટના 4, વાંકાનેર અને જામનગરનું 1-1 એમ કરીને 10 ફાયર ફાઇટર્સની ટીમ હજુ પણ ઘટના સ્થળ પર છે। 1,59,000 બોરી મગફળીના જથ્થામાં આગ લાગવાની ઘટના સામે આવી અને તેના જ કારણે કરોડોનો મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। તો મોરબીના બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। લગભગ 1.5 લાખ કરતાં વધુનો જે મગફળીનો જથ્થો છે તે ખાખ થઈ ગયો છે। 1,59,000 બોરી મગફળીના જથ્થામાં આગ લાગી હતી અને આગ કેટલી ભીષણ છે તે આપણે દ્રશ્યોમાંથી જોઈ શકીએ છીએ। વધુ વિગતો લઈશું। સંવાદદાતા હિમાંશુ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। હિમાંશુ, આ મગફળીના જથ્થામાં જે આગ લાગી તેના પર કાબુ મેળવવામાં આટલી મુશ્કેલીઓ કેમ પડી રહી છે? જી, આપને જણાવી દઉં કે જે જગ્યા ઉપર ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે ત્યાં 1,59,000 ગુણી જેટલો મગફળીનો જથ્થો હતો અને આ જથ્થાની અંદર આગ લાગવાની ઘટના બની હતી ગઈકાલે બપોરે 1:30 વાગ્યાના અરસામાં અને ત્યારથી 3 વાગ્યે ત્યાં ફાયરની ટીમો પહોંચી અને ત્યાર પછી તેના પ્રયત્નો શરૂ કર્યા। અત્યારે આજની તારીખે હાલમાં મોરબી મહાનગરપાલિકાના 4, રાજકોટ નગરપાલિકાના 4, જામનગર મહાનગરપાલિકાનું 1 અને વાંકાનેર નગરપાલિકાનું 1 આમ કુલ 10 ફાયર ફાઇટરો ઘટના સ્થળ ઉપર હાજર છે અને પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે। જે રીતે મગફળીની ગુણીઓ રાખવામાં આવી હોય તે ગુણી જેમ જેમ દૂર કરે છે, આગને કાબુમાં લેવાના પ્રયત્ન કરે છે, ત્યારે નીચેના ભાગમાંથી આગ નીકળતી હોવાના કારણે હજુ પણ આગ કાબુમાં આવી નથી તેવું ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું છે અને આગને કાબુમાં લેતા હજુ પણ સમય લાગશે તેવું પણ અધિકારીઓ જણાવી રહ્યા છે। લગભગ 22 કલાક જેટલો સમય થવા આવ્યો છે, તેમ છતાં પણ લાખો લીટર પાણીનો મારો કર્યો છતાં પણ આગ કંટ્રોલમાં આવી નથી અને આગ લાગવાનું ચોક્કસ કારણ પણ જાણી શકાયું નથી, કારણ કે જે જગ્યા ઉપર આગ લાગી છે તે જગ્યા ઉપર ઇલેક્ટ્રિસિટીના કોઈ પણ જાતના વાયરો અંદર ગોડાઉનમાં હતા નહીં અને ગોડાઉન છેલ્લા 10 દિવસથી બંધ હતું। તો આગ કઈ રીતે લાગી આ જ સૌથી મોટો પ્રશ્ન છે અને આગ લાગવા પાછળ કોઈ કૌભાંડ હોય તેવી પણ શક્યતાઓને નકારી શકાતું નથી। જી હિમાંશુ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો મોરબીમાં આગની ઘટના, સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, આગને કાબૂમાં લેવામાં પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે।